માનનીય ડીઆઈજી સર રાજકોટ રેન્જ નિલીપ રાય સાહેબના માર્ગદર્શન હેઠળ રાજકોટ ગ્રામ્ય જિલ્લાની એસઓજીની ટીમ અને યુપીએલ જો કંપની છે એની લીગલ ટીમ દ્વારા રાજકોટ ગ્રામ્ય જિલ્લાના લોધિકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ 3 કંપનીઓમાં જો જંતુનાશક દવાઈઓ છે જો આપણે એગ્રીકલ્ચરમાં કામ આવે છે આ ફરજી દવાઈઓ બનાવવામાં આવી રહી હતી, ત્યાં 3 જગ્યા કાર્યવાહી કરવામાં આવી છે. પહેલી જગ્યા શક્તિ કેમિકલ છે જો વીરવા લોધિકામાં સ્થિત છે. એના માલિક ધવલભાઈ કોરાટ છે, રાજકોટના રહેવાસી. એ યુપીએલ કંપનીનો એક આઈરિસ કરીને દવા આવે છે જો મગફળીમાં ઘાસ બાળવા માટે કામમાં આવે છે. આ આઈરિસની એ કોપી કરીને નામ ચેન્જ કરીને એનો એરિસ ARIS, બાકી એનો આઉટ જો બોટલની પેકિંગ છે આ એજ ઇટ ઇઝ રાખવામાં આવી. આઈરિસની જગ્યાએ એરિસ કરીને આ દવા વેચવામાં આવતી હતી. એનો કેમિકલ જો કમ્પોનેન્ટ છે એ પણ એ લોકો વેરીફાઈડ આ લોકો પાસે નહોતો. બીજી જો કાર્યવાહી કરવામાં આવી છે આ ગ્રીન ભારત કંપનીમાં કરવામાં આવી છે. આ રાવકીમાં લોધિકા પોલીસ સ્ટેશનની હદમાં છે. આ કંપનીના 2 પ્રોપ્રાઇટર સાહિલ ટિમ્બડિયા અને કશ્યપ આકોલિયા વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવી છે. એ લોકો યુપીએલ કંપનીનો ઓરિજિનલ પ્રોડક્ટ છે સ્ટારથિન, એની કોપી કરીને સ્ટારટાઇન કરી દીધો. ઈની જગ્યા એ લોકો આઈ કરી દીધો અને બાકી જો પેકિંગ છે આ સેમ હતી. આ દવા જો છે આ જંતુનાશક છે. કપાસ અને મગફળીમાં આપણા સૌરાષ્ટ્ર રિજનમાં મોટા ભાગમાં ખેડૂતો આના કામમાં લે છે. ત્રીજી એડિકોન કંપની છે, આ માખાવડમાં છે, લોધિકા પોલીસ સ્ટેશનની હદમાં. આ કંપનીના માલિક ધ્રુવ પટોડિયા છે, રાજકોટના રહેવાસી. એ પણ યુપીએલ કંપનીનો જો આઈરિસ આ પ્રોડક્ટ છે એની કોપી કરીને એનો ટેકનિકલ અને જો કન્ટેન્ટ છે એવો જ કન્ટેન્ટ વગર પરમિશન વગર અને વગર કોઈ FSLના સર્ટિફિકેટ વગર તૈયાર કરીને વેચાણ કરતા હતા. આ 3 જગ્યા રાજકોટ ગ્રામ્ય જિલ્લાની એસઓજી દ્વારા પીઆઈ ફતેહસિંહ પારગી, પીએસઆઈ ઝાલા અને એની ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવેલ છે. અને આ જો 3 જગ્યા છે આ જગ્યા છેલ્લા 1 થી 1.5 વર્ષથી એ લોકો આ દવાનું ઉત્પાદન કરે છે અને વેચાણ કરતા હોય છે. મૂળ વેચાણ એ લોકો ઇન્ડિયા માર્ટ જો ઓનલાઈન વેબસાઇટ છે એના મારફતે કરતા હોય છે. આ સિવાય નાના જો એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સના ડિસ્ટ્રીબ્યુટર છે એની મદદથી પણ એ લોકો આનો વેચાણ કરતા હોય છે. આ જો 3 કંપનીઓમાં કાર્યવાહી થઈ છે ત્યાં આ લોકો પાસે પણ પેટન્ટ અને લાયસન્સ 60-70 જેટલી અલગ કૃષિના જો ઉત્પાદ છે, અલગ દવાઓ છે એના લાયસન્સ પણ છે અને પેટન્ટ પણ છે. પર આ જો કાર્યવાહી થઈ આથી સંબંધિત આની પાસે પેટન્ટ કે કોઈ મંજૂરી કે લાયસન્સ નહોતો. આમાં ટોટલ 3 કંપનીઓમાં મળીને 25 લાખ રૂપિયા જેટલો મુદ્દામાલ હાલ જપ્ત કરવામાં આવ્યો છે. ખેતીવાડીની જો રાજકોટની ટીમ છે એની સાથે મળીને આ કાર્યવાહી કરવામાં આવી છે. હાલ ખેતીવાડીના અધિકારીઓની હાજરીમાં તમામ દવાઓના સેમ્પલ પેક કરવામાં આવ્યા છે અને આપણી ગાંધીનગરની જો પેસ્ટિસાઇડ લેબ છે આમાં સેમ્પલ્સ મોકલવામાં આવશે. એનો જો રિઝલ્ટ આવશે એના પછી આમાં જો કલમોનો ઉમેરો કરવાનો છે એ ઉમેરો કરવામાં આવશે. હાલ BNSની કલમ ચીટિંગ માટે અને કોપીરાઇટ એક્ટ અને પેટન્ટ એક્ટ હેઠળ ગુના દાખલ કરવામાં આવ્યા છે. હા, એક આરોપી વિરુદ્ધમાં સાહિલ વિરુદ્ધમાં જૂની ફરિયાદ છે અને હાલ પણ અમે લોકો આના એન્ડ ટુ એન્ડ સુધીમાં કે આનો જો બેસિક એ લોકો પ્રોડક્ટ બનાવવા માટે મટીરિયલ ક્યાંથી લેતા હતા અને એન્ડ સુધીમાં કે ફાઇનલ આનો ઉપભોક્તા કોણ હતો ત્યાં સુધીમાં તપાસ કરવાના છીએ. આજ FIR દાખલ થઈ છે, તપાસની કાર્યવાહી ચાલુ થઈ છે અને જે આ કેસમાં જે પણ અપડેટ હશે આપ લોકોને ઓફિશિયલ ચેનલ મારફતે જાણ કરવામાં આવશે. અલગ જગ્યાથી લેતા હતા. એ લોકો સિર્ફ ફેક પ્રોડક્ટ તૈયાર કરતા એવું નથી, એની પાસે અમુક પ્રોડક્ટ્સનો લાયસન્સ પણ છે અને લેબ સર્ટિફાઈડ પેટન્ટ પણ હતો આ લોકો પાસે અમુક દવાઓનો. તો એ લોકો પ્રોપર કામ પણ કરતા હતા અને સાથે આ એવા જો પોપ્યુલર પ્રોડક્ટ્સ છે બીજી કંપનીઓના એની કોપી પણ કરતા હતા. 3 પેઢીઓ છે છેલ્લા કેટલા વર્ષથી કાર્યરત હતી ને અંદાજિત આ લોકો દર વર્ષે કેટલો આ પ્રકારે ડુપ્લિકેટ માલ વેચતા હોઈ શકે? આનો આ તપાસનો વિષય છે, આમાં થોડો સમય લાગશે અમને. અને પ્રારંભિક જાણકારીમાં 1 થી 1.5 વર્ષ આને થઈ ગયો એ પ્રોડક્ટ્સ તૈયાર કરતા અને માર્કેટમાં વેચતા.
અને બાકી આ લોકોનો ટર્નઓવર વિષયમાં કેટલા સમયથી પેઢી ચાલુ છે, તમામની તપાસ ચાલુ છે. જે પણ તપાસમાં આવશે આપ લોકોને જાણ કરવામાં આવશે. સર, જે આ ડુપ્લિકેટ દવા હતી એનાથી ખેતી બધા જે પ્રોડક્ટ હોય એમાં કઈ નુકસાન થાય આ જે દવા? આમાં જ્યારે આપણે પેસ્ટિસાઇડ લેબથી રિપોર્ટ આવશે ત્યારે ખરેખર આપણને સમજમાં આવશે કે આનો ખેતી ઉપર શું નેગેટિવ ઇમ્પેક્ટ પડે છે. અમુક કેમિકલ એવા છે કે કોઈ ઇમ્પેક્ટ નહીં પડે એવો પણ થઈ શકે. તો જ્યારે રિપોર્ટ આવશે ત્યારે આ વિષયમાં કોઈ સ્પષ્ટ જાણકારી આપણને લોકોને મળશે. થેન્ક યુ.